કૃષ્ણ જય માતાજી જય માં મંગલ સવારના બધાયના ગુડ મોર્નિંગ અને આપણે તમને આ નેળ બતાવી નથી અહીંયા સુધી વહી આવીએ છીએ આપણે અને અહીંથી જવું છે લઈને જાય છે ને અહીંયા બેક આવું બહુ પાણી આવ્યું હતું ને તે એટલામાં ખરાબ થઈ ગઈ નળ અને ઉછન પપ્પા જાય ત્યાં જ આપણી વાડી આવી ગઈ ફેમિલી અહીંયા છે ને આપણી વાડી આવી ગઈ ઉછન પપ્પા જો ઊભા છે સો પણ અહીંયા બહુ પાણી બહુ આવે ને તે ખળખળ પડી ગયું બહુ જ તે એટલે આપણે એટલામાં ઉતરી જાય ઘડી નહીંતર આજ આપણી વાડીને શેઠો છે આ આપણી ટીસી છે પપ્પાએ જો ગાડી અહીં મેકી દીધી છે અને આજ છે અષાઢી બીજ અને અહીંયા આવી ગઈ આપણી વાડી જો આ છે આપણી વાડી જો જાંબુડો બતાવે છે આ છે આપણી વાડી આ છે જમરૂખડી ફેમિલી આ છે ને માવાળા ભાગની સિંગ છે કાં કેટલી મસ્ત ની ઉગી ગઈ આપણે જો રોપતા હતા વાવતા હતા તેથી બતાવ્યું હતું ટેકનોલોજી નવીન વાપરી એમાં એવું છે કે 7 દાંડવે વાવી છે આ વાડીએ 7 દાંડવે વાવી છે સિંગ કેવો ઉતારો આવે અને કેવી રીતે ઉજરે એટલો ઉતારો આવશે તો તમને અમે કેવું કે વીઘે કેટલો ઉતારો આવ્યો કહેશું કે આમ હોવાય સિંગ કેટલો ઝીંઝવો બધો ખાઈ જાય છે ફેમિલી આ છે ને આપણે સિંગ વાવતા હતા ને તે દી જ આપણે ઓલું કરતા હતા શું કહેવાય તે દી જ આપણે સિંગ વાવીને તે દી રોપ સાઈટો અને એ રોપ આપણે બતાવીએ આ ઘડીએ ઉગ્યો કે નહીં પહેલાં તો ઝટકા મશીન બંધ કરી દઈએ સારું હાલો પહેલાં ઝટકા મશીન બંધ કરી દઈએ કાં હાલો ઝટકા મશીન બંધ કરી દઈએ જો વાગે તો સેવો સારું હાલો ત્યારે અંદર પ્રવેશ ચાલો ફેમિલી આજ તો બીજ છે એટલે આપણે ઓલી બીજે રોપ્યું હતું કાં જેઠ મહિનાની બીજે આપણે રોપ્યું હતું બકાલું અને આજ સ્પેશિયલ થઈ ગયું છે મહિનાનું છું ને એટલે ફૂટ આવી ગઈ છે બધી ફૂલડાની કાં સરસ મજાની ફૂટ આવી ગઈ છે ફૂલડાની બધે વળી એક જગ્યાએ નહીં હો જુઓ સરસ મજાના ફૂલડાની ફૂટ આવી ગઈ છે અને 15 દિવસમાં તો આપણે ઉતરશે કાં બકાલું પૂનમ આવશે ને ત્યાં ઉતરશે બકાલું એટલે આપણા વિડીયા જોશો તો જ તમને ખબર પડશે કે આ બકાલું કેટલા દિવસે શરૂ થાય એમ કાં અને આ ફેમિલી આપણે રોપ સાઈટો થો આપણે કહેતા બકાલું આ સિંગ વાવવા આવ્યા ને તેથી સાઈટો કાં પણ ઉગ્યો બેક મોડો જુઓ મસ્ત મજાનો ઉગી ગયો છે સરસ મજાનો એમાં કાંઈ ઘટે નહીં ઉપડાના વેલા પણ એવડા થઈ ગયા કાં મસ્ત મજાના એમાં એવું છે કે વણ જ આપણે અને 1 મહિનાનું બકાલું થઈ ગયું કાં અને આ બકાલું જ 1 મહિનાનું છું બાકી તો ફરતી તો આપણે આ વાવણીમાં જ વાવ્યું તો એ લીલકાઈ ગઈ વાડી કાં સારું હાલો ફેમિલી એવું છે કાક અને મસી છે ને બકાલામાં મસી આવી જાય ને એટલે બે પોબલન કેવરાવે અને મકોડા દર છે ને મસી ખાતા હોય કે શું કરતા હોય શું ખબર જો આવા છોડવા થોડાક બગાડી નાખ્યા 4-5 છોડવા પણ બગડવા નથી દેવાના ફેમિલી આપણે છે ને વાડી હોય ને તો જ વ્લોગ બનાવવાની મજા આવે એવું છે કે ઘરે તો આપણે ઘરનું શું વ્લોગ બનાવ્યા કરવો એમ કે એટલે કાલમાં તો જો થોડોક વ્લોગ બનાવીને મેકી દીધો છે અને આપણે વાડીએ જઈને તો એમ થાય કે થોડોક વ્લોગ શૂટ લઈ લઈ અને તમને બતાવી ઓલું તમને એમ થાય કે કાયમ એનું બતાવે વાડીનું આ વાડીનું બતાવીએ ક્યારેક ઓલી વાડીનું બતાવીએ અને સેજ નવીન હોય તો તમને સારું લાગે કે મસ્ત છે એમ વાડી ઓલું ઘરનો વ્લોગ ઉતારી તો મજા ન આવે કાંઈલા તે ઘરે કાલ કાંઈ બનાવ્યો નહોતો આખો દિવસ વાડીએ ગયા 4 શૂટ લીધો ને પછી વરસાદ આવી ગયો હતો અને ઉત્સન પપ્પા કાલ વહી આવ્યા હતા અહીંયા દવાઈ સાટવી પડે એવું છે ફેમિલી હવે નીકળી ગયા છે ઘરે અને બતાવું તમને આપણા રસ્તામાં મસ્ત મજાની શીણવી આવી છે આ પહેલાં આવી હતી પાકી ગઈ છે મસ્ત મજાની ને કંટોલાના વેલા પણ છે સરસ મજાના આપણા શેઠે ચાલો ફેમિલી આપણે તો છે ને ઘરે ક્યારના વહી આવ્યા હતા અને પછી 10 વાગે આપણે ગયા હતા તળાજા એક કામ હતું એટલે અને તળાજા જઈને વહી આવ્યા છીએ અને અત્યારે જો હું તમને બતાવું છું અષાઢી બીજ છે પણ અષાઢી બીજમાં તો વરસાદ હોય એને બદલે હું બતાવું છું અઠવાડિયા થા
દિવસ જ નથી દેખાણો ને આજ જો દિવસ દેખો ફર્સ્ટ ક્લાસ તડકો નીકળ્યો છે ને ઉર્મિલાબેન જો હુકવા માંડ્યા છે તડકે બધા કપડાં અને આપણે ક્રિશુબેન જો ગારો કર્યો તો આવો અને દી બતાણો છે ફર્સ્ટ ક્લાસ એમાં કાંઈ ઘટે નહીં ગારો બધો હુકાઈ જશે અને આજ તો અષાઢ મહિનામાં એવું હોય કે અષાઢી બીજ બતાવે ને તો તલ બહુ સારા થાય તલ તો આમ થાય બહુ બધાને ઉનાળું તલ બહુ સારા જ થશે અને ફળિયામાં લોકેશન જો હાઈ ક્લાસ આવે છે મસ્ત મજાનું સરસ મજાનું અને એવું છે ફેમિલી અને અહીંયા આપણે કેળા આવી ગયા છે પણ હવે આ ગજરો કાપવો છે પણ બહુ વધારશે અને કેળા બહુ આવી ગયા છે જુઓ ગજરો બહુ વધારશે અને હવે કેળા એને આવતા નથી લૂમ બંધાઈ ગઈ છે હવે કેળા આવતા નથી એટલે કાપવો પણ બહુ વધારશે જુઓ કેળું કેટલું ઊંચું છે અને જુઓ એવું છે ફેમિલી તડકો નીકળે ને એટલે આપણને એમ થયું કે બહુ મસ્ત મજાનો તડકો નીકળ્યો અને હવે તો આપણે હાથી આંકવું જોઈએ વાડીએ તડકો નીકળે એટલે ડોડાનું ઓળિયા પાડવાના છે ને એવું બધું કામ છે પણ તડકો નીકળે તો વાડી ફૂંકાય જમીન તો પછી થાય એવું છે ફેમિલી અને વાગી ગયા છે અત્યારે તો ઘણા વાગી ગયા છે 5 વાગી ગયા છે નિશાળીએ આવવા માંડ્યા છે હાઈસ્કૂલવાળા મમ્મી ક્યાં કરે છે ક્યાં જો ક્યાં છો તું જોઈ લઈ ત્યાં કામ સીડો સીતાફળ તો ત્યાંથી રબીને હેઠું પડી ગયું હતું એક પાકીને મસ્ત મજાનું ફેમિલી આપણે ઘેરે સીતાફળી છે સીતાફળ જો અહીંયા નીચે કાલ પડ્યું હતું પાકીને મસ્તીનું જરા સરસ મજાના સીતાફળ છે અહીંયા ઘેરે તે ઉછો પડીશ નીચે ઉતર વિયા ઉછન પપ્પા આવી ગયા છે ગામમાંથી અને લાવ્યા છે બિસ્કિટ હાલો બધા બિસ્કિટ ખાવા અને તો બિસ્કિટ ખાય છે હાલો બધા બિસ્કિટ ખાવા અમે બધા બિસ્કિટ ખાઈ છીએ હપીને તો જો અને આ છે ને આપણે આવી ગયું છે ગામમાંથી ઓળો બનાવવાનો છે ને એટલે એટલી વસ્તુ નથી બનાવવાનું છે અને ભજીયા બનાવવાનું છે પછી બીજી બધી વસ્તુ તો છે જ તે એટલી વસ્તુ નથી અને અષાઢી બીજ છે એટલે આજ તો હું બનાવી કાંઈ નક્કી નથી હજી ફેમિલી ખલેલા લાવ્યા હતા 1 કિલો એટલે આપણે ખાઈ ગયા છીએ કા અને ક્યારના ખાઈ છે તળાજાથી લાવ્યા હતા ખલેલા કા હાઉ ખલેલા લાવ્યા હતા આપણે ચાલો ફેમિલી અત્યારે હાથમી ગયો છે દી અને બીજમાના દર્શન તમને કરાવું આપણા વિડીયામાં જોઈ લો આ છે બીજ માતા આ છે બીજ અને બીજના દર્શન આપણે કરી લીધા છે અને અષાઢી બીજ છે અને તમે કદાચ અત્યારે કામમાં હો દર્શન ન કર્યા હોય તો જોઈ લેજો આપણા બ્લોગમાં જુઓ કેટલા ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના ઉગી ગયા કાયેલા હા અને જુઓ વાદળા એવા છે અને અત્યારે અંધારું થઈ ગયું છે મેં કીધું દર્શન કરીને પછી જ રસોઈ બનાવવી છે આપણે દૂધપાક બનાવીએ છીએ કા દૂધપાક પૂરી બનાવીએ છીએ અને બીજમાના દર્શન તો કરવા એ આપણે જરૂરી છે એટલે જો આ બહાર આવીને દરવાજાની બહાર આવીને દર્શન કરાવું તમને મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ છે કા જો આવી રીતના બીજમાં છે મસ્ત મજાના અને ચાલો ફેમિલી ચાર દી હાથમી ગયો છે અને આપણે જો બીજમાના દર્શન કરીને પછી જ એન્ડ આપવો છે વિડીયાને એવું આપણે મનમાં વિચાર કરેલો હતો આજ અને આપણી મઢે આરતી પણ થવા માંડી છે આપણી માતાજીને મઢે પણ આવ્યા જ છે અને ત્યાં ધજાવું પણ ચડાવી નેજા પણ લહેરાવી દીધા છે ઓલી બાજુ આપણે દાદાની ધજા છે બાવા દાદાની અને આ બાજુ આપણે કુળદેવી માની ધજા છે એવું છે અને ધજા પણ લહેરાઈ ગઈ છે અને અત્યારે જો આવી રીતના વાદળા નીકળ્યા છે દી ક્યારનો હાથમી ગયો છે અને બીજ માતા જો અહીંયા છે હાલો આપણે તો એને બીજના દર્શન કરીએ અષાઢી બીજના ભાગમાં હોય તો જ દર્શન થાય નહીતર તો અત્યારે ગોરાંભો હોય અને ચાલો ફેમિલી અત્યારે જો દી હાથમી ગયો છે અને અંધારું થઈ ગયું છે જવો ઘમઘોર અને બીજ ઉગી ગઈ છે મસ્ત મજાની અષાઢી બીજ ફર્સ્ટ ક્લાસ
અને કાલે પડવા હા ઉગી ગયા છે, પણ આજે દર્શન થાય ઈ બહુ ભાગ્ય કહેવાય આપણા કાયલા. મસ્ત મજાના બીજના દર્શન થયા અને અષાઢી બીજ છે એટલે ભાગ્ય કહેવાય. કદાચ બધા અત્યારે દર્શન કરવા ઊભા જ હોય કે અત્યારે બીજ ઉગે એટલે આપણે દર્શન કરી લઈએ મસ્ત મજાના. અને બીજ રેલા હોય એ તો ખાસમ ખાસ ઊભા હોય. ચાલો ફેમિલી ત્યારે ગોરાંભો નતો, દર્શન આપણા ભાગમાં હશે એટલે. અને આપણે તો એવી રીતે દર્શન કરી સોખેથી વધાવી અને ગળું મોટું પણ કરી એવી રીતનું હોય. અને આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.